ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારના રાયપુર ગામમાંથી ગુમ થયેલી 9 વર્ષ અને 11 મહિનાની બાળકીનો તેના ઘર નજીકથી જ પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો છે। બાળકીનો મૃતદેહ મળતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। મૃતકના પાડોશીએ જ બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી મૃતદેહને કોથળામાં નાખી બાજુના ઘરના ઓસરીમાં નાખ્યો હોવાના અનુમાન સાથે શંકાના દાયરામાં છે। જ્યારે શંકાસ્પદ શખ્સના બાળકે 2 અલગ-અલગ સ્ટેટમેન્ટ આપ્યા હતા। પહેલા 500 રૂપિયાની લાલચ આપી કોઈ અપહરણ કરી ગયું હોવાનું અને બાદમાં નદી તરફ જતી જોઈ હોવાનું જણાવ્યું હતું। ગાંધીનગર પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે। તારીખ 12 નવેમ્બરના રોજ ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશનમાં એક રાયપુર ગામની એક 9 વર્ષની દીકરીની ગુમ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના લઈને પોલીસ એને શોધવા માટે પ્રયાસમાં હતી। ગઈકાલે 13 નવેમ્બરના રોજ રાત્રિના આશરે 8:30 વાગે ગુમ થનાર દીકરીનો મૃતદેહ એક બંધ કોથળીમાં ફરિયાદીના ઘરના પાસેથી મળવા આવ્યું હતું, જેને લઈને પોલીસ વધારે તપાસમાં અત્યારે છે। પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં ટોટલ 4 લોકોના ડિટેન કરવામાં આવ્યું છે, જેની વધારે પૂછપરછ અત્યારે જારી છે અને આ કેસમાં ઓર કોઈ વધારે માહિતી મળશે તો આપ સાથે વધારે શેર કરવામાં આવશે। ત્યાં આપણા બંદોબસ્તમાં હતી અને પોલીસનો પ્રેઝન્સ પણ હતો, પોલીસ અને હોમગાર્ડનો, ઓર ગામના એક લોક દ્વારા ये માહિતી મળવામાં આવી હતી કે અત્યારે દીકરીનો પોસ્ટમોર્ટમ અત્યારે જારી છે, તો જો મૃતદેહની એજ છે એ આપણે PM થયા પછી જાણવામાં આવશે।